ઉંદરડો હતો ઉંદરડો. લ્યા હા હા, બોલો આજ સોમવાર છે અને મારે તલવટ કરવાનો છે. મેં દાદા ના પાડી હતી એ કે આપણે હને તલવટ ન માનવો. દાદા નીકળ્યા હતા ને વિયા જાય છે અગરબત્તી ધૂપે. ના ના બટા, તલવટ 500 નો કરી નાખશું ને એટલે દાદા વિયા જશે. અગરબત્તી ધૂપ દઈ દીધો હોત તો દાદા ન વહી જાત. એના બાપ 2 સોમવાર વહી ગયા, હજી તલવટ ન કર્યો. લાય તલ શેક નહીં જોઈ લઉં. હે જીવન જીવવું સહેલું નથી, મારે મોત પેલા મરવું નથી. હે મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. એ દાદા, એ તો તમારે કેવું જીવન જીવવું છે? ઓલો નાગ આવી અને કરડી જાય તો ગમે તે મરે એવું જીવન જીવવું છે? તે નાગ મને હું કામ કરડી જાય? એ કરડી જાય. એ 2 સોમવાર વહી ગયા, તમે ઓલો તલવટ માન્યો ઈનો. તારી વાત હાચી છે, તો તલવટ પણ બનાવી નાખ જા. એ સીનો બનાવું? તલ ખૂટી રહ્યા છે હાવે. તલ છે જ નહીં? ના, અત્યારે હું હંજવારી કાઢતો હતો ને તા ઉંદરડા આમથી નામ જાય છે, આમથી નામ આવે છે. એ લગભગ એરું ઈ છે ઘરમાં. આહાહાહાહા. જા ઓલા મારા ભાઈ ડોહલીએ તલ વાયા છે ને, ત્યાંથી લઈ અને આ તલવટ બનાવી જ નાખ. હા દાદા, તલવટ આજે ને ગમી કરીને ઝાડી જ દેવો છે, મને અંદર બીક લાગે છે. ના ના, બનાવી નાખ જા. અમારો બેટો હરિરામ હાસો છે. 2 સોમવાર વ્યાજ ગયા, તલવટ માન્યો છે, હજી નથી બનાવ્યો. એરુની ખાસ ધ્યાન રાખવી પડશે મારે. આમ જો નીચો રાખો, બેગ નીચો જો, આમ ઉડીને ઠેઠ આમ આવે ભેગા થાય. હા પણ નીચે રાખી અહીંયા ચાલ ઉડી જાય તારા બાપા. અહીંયા મફત નથી થતા, નહીં ઉડી જાય સોચો હો તું. હવાનો એક જ ધારો લગાવી દઈશું આમાં તો ક્યારે પૂરું થાય છે? એ પૂરું ન થાય, આ બધું ખૂટવાડવાનું છે, સારવાનું છે આજ. નકર આમ જો આ વાદળા સડવા મીડ્યા છે, વરસાદ આવી જાય તો પછી કાંઈ ન થાય અને બધું રહ્યું ને ઢીમ થઈ જાય. અને નાખો ખાયું કા હવાર ના બોલો તેમ વગદ્યા કરો છો. આમ જાને ઉતાવળા હાથ હાકો ને. તું ડોહલી પાણી ભરીને લાયો હો? ના, પાણી નથી લાવ્યો. તેમ જાને આટલું ખૂટવાડો, પછી જાને તમે ઉપર ગયો અને હું પાણી ભરી જવું, બરોબર? એ હા જા. એમ જવું નથી, પેલા આટલું સારો પેલા. એટલું સારું જોઈશે? હા. અમારો બેટો હરિરામ સવારનો જો છે, હાંજ પડવા આવી તો એ જે તલ લઈને નથી આવ્યો. હમણાં હાંજ પડી જાય છે, પછી ક્યારે રાંધ છે? આ 12 વાગે તલવટ બનાવશે. માજો પણ આજ પવન હા નથી થતો, આંચકાનો પવન ફરી ગયો, આંચકાનો. હું આય તાર ભાઈએ કીધું હે 500 તલ દે. કા પાણી વારવા આવ્યો તો ઈ? એ અમારે હે ને સરમરિયા દાદાએ તલવટ ઝારવાનો છે ને એટલે. તે મફત ન લેવાય, દુકાનમાં કેટલી જગ્યાએ જડે વેચાતા ત્યાં લઈ લેવાય. એમાં એવું છે, અમાર ઘરે છે ને થોડાક દી પેલા એરું નીકળ્યો તો, તે મારા દાદાએ માનતા કરી હતી. પરબારી નહીં, ઈ કે અહીંયા આપજે ને એટલે પૈસા ઈ મારા દાદા આપી દીશે તને. હવે આમ વેચીની થા, વેચીની ને ગડી નો જાય. આ તાર દાદો તું એ કઈ પાણી વારવા ના આવી ગયા. એ 500 તલ દઈ દે ને તો કઈ ડુબરી નો નહીં થઈ જાય. અમે હે ને ધર્મના કામમાં વાપરવાના છે. આમ જો ધર્મના કામમાં ઈમે વાપરવાના છે, વાપરી નાખો. એ ધર્મમાં કામમાં કોઈ દી પૂછવાનું હોય? વાપરી નાખો ને. અરે એમાં કઈ બીજું ઉભા નીકળ. ત્યાં લાપા માર્યા છે ને આ તને વહમું લાગી જાય છે. નીકળ ને કમણે જાય ને વહમું લગાડ જાય. ઉપર દાદા કઈ દાદા ને બતાવીને મારા દીકરા મારા ના લીધા ધોડ્યા જાવો છો. આ મફત થાય છે. પાછા કે ધર્મના કામમાં વાપરવાનું, માનતા તમારે કરવી અને બીજા નોલેજ લઈ ધર્મના કામમાં વાપરવો. એટલે ઓલો આવ્યો તો તમે બી કેમ ઉભા રહી ગયા? કાંઈ ને આ જો સાયણો ખાલી થઈ ગયો, નાખ ને તું. ને હવે ને તમારે બીને ઘડિયાળા વાગે એટલું સમજી લીજો. ના નાખ. મારો બેટો ખારો થઈ ગયો ને, હરિરામ ખારો કરીને ગયો. હા ઠાકો બે ઉતાવરા.
મારું દીકરું મારું આને ઓલે ક્યાં તલ લેવા આવ્યો તને 4 ઝાપટું અડાડી દીધી પણ કાંઈ વાંધો નહીં દીકરા મારા તું અહીં નહીં રે હમણાં આવું છું મારા દાદાને લઈને આમ જો તે 1 કિલો તલ ન થાય પણ તારી 2 ઠેલી તલ નો લઈ લઉં ને તો મારું નામ હેરી નામ નહીં. મારો બેટો ડોલી કે દુનો કે હે કે મુખી તમારે તલ હાંકરી કાઢી હોય ને તો કિલો તલ લઈ જઈયો. આજ સવારમાં ભેગો થયો કે આ તલ ખેરવાનો છું તો આજ લાવીને વાડી હાલ્યો જાઉં. મારો બેટો હરિરામ નો આવે ને તાલે કણ અંદર જવું નથી, મને બીક લાગે છે. એ આમાં મોઢું કરીમાં તલ લાયો કાંઈ નહીં લાયો એને એમ કીધું તમારે હાટું તલ વાયા હે તમે એક દાદો દીકરો પાણી વાળીને તૂટી જાઓ હે તમને જીમ ને ટીમ બોલ્યો જીમ ને ટીમ મારે તો સંભળાણું નહીં અને મને તો 4-5 ઝાપટું ચડાવી દીધી. તને માર્યો હા અને મારા માથે જીમને ટીમ બોલ્યો ઈ. હા મારો બેટો મારા માસી હતા ત્યારે મેં એનું કેટલું રાખ્યું છે તો 1 કિલો તલ નો દીધા. એ દાદા મેં એમ કીધું કે અમારે તલ જો ને ખાવા ન લઈ જવા દાદાને તલવટ ઝારવા લઈ જવા હે તોય નો દીધા. આ દીકરા મારા શું તલ કરે હરખું સાંભળવું જોઈશે. મારો બેટો મારો 1 તલ નો આપ્યા. ગમે ત્યારે એને વસ્તુ જોતી હોય ને મેં કોઈ દી ના નથી પાડી. અને દાદા મેં તો એમ કીધું મફત ન લઈ જવા તારા પૈસા થતા હોય ને એ દાદાને કહી દીજે તોય નો આપ્યા. હે હા આહાહાહાહા. ઈ તલ શું ખેરતો તો શું કરતો તો? હા દાદા ઓલો ભોપલો અને ઓલો પોપટિયો એ 2 દાડિયા હે ને અહીંયા કણે બેઠો બેઠો તલ બધા કેરે હે. હરિરામ આ દાદાને તલવટ તો જારવો જ છે. પણ કેવી રીતે તલ વગર? રે તું રે એમ કઈ આય વાહ દાદા વાહ. આય ભલે એ થાવું પડે પણ એ તલ છે ને થોડાક નથી દીધા ને હવે ઠેલિયું 2 લઈ આવી આખી. હા અને આમ જો દાદાને 500 ગ્રામ તલવટ જાઈ દીધું અને બીજા આપણે 5 વરા લગી ખાઈશું. આ બાત તલ હાકરી 2 બનાવશું. મને તલ હાકરી હારી ખાવે. મારા દીકરા મારા કેટલા અદેખા 500 કિલો તલ લેતા નથી વેસાતા અને ઓલા ડોલી પાસે 2 ઠેલી લેવાની વાતું કરે છે. મારે આ વાત ડોલીને કરવી જ પડશે. એ ભોપા કાકા હા એ ઘડીક સાયણો હેઠો મૂક્યો હું થાકી રહ્યો છું હવે. આ તો ડોલી પાણી ભરવા વી ગયો ઘડીક બે જેવી. હા એ પાછો સાયણો ઉપાડો મૂકી આલે આવે છે હા એ હાંધા પડી દે છે પાછા. એલા કા પોપટ ને ભોપા કાકા એ આવો મૂકી આવો. આ ડોલીના તલ છે. એ હા એના જ છે. તો ડોલી ક્યાં ગયો મારો બેટો દેખાતો નથી. એ પાણી ભરવા ગયો છે. પાણી ભરવા ગયો. હા આ તો બેવો હમણાં આવશે. હવે એ બેહવું નથી અમે કામ ચાલુ રાખી. દાડીએ રહ્યા છો? હા દાડિયા છે અમે. બેવો ને આમ તો ડોલી કઈ જાજી દાડી નહીં દઈ દે તમને. એવું આવી જાય તો ખારો થાય ડોલી. કેવાય પાણી પીવા બેઠા છીએ. બેવો ઘડીક બેવો. એ હા લ્યો બે જઈ ઘડી. શું દાડી કીધી ડોલીએ? 200 રૂપિયા. 200? હા સારું હા ઘીરે ગામમાં આટા મારવા એના કરતા. હા એ જોજો કોક બજારમાં નીકળે નહીં નકર ખબર પડી જશે કે હરિરામ ને દાદા હે. એ એટલે જોઉં છું બાજુ મને શીખવાડે છે. નથી બે ઓલ્યા મારા દીકરા મારા બેહી ગયા લાગે. બોલ ઘડીક સેટો જાવ ને તો તરત જ બેહી જાય છે. પેલા ઓલું બીજું કોણ છે? લાઈ જવા દે થયો કા. તલ તો પણ ઓન ડોલીનો હારા થયા હો. હે પપ્પા કાકા હા હમણે સવારમાં કોઈ તલ બલ લેવા અહીંયા આવ્યું તું? હા હવે હરિરામ આવ્યો તો પણ એ બે બેન ચા કૂતરા મીંદડા જેવું ભળે છે. હા ઈ વાતે એ હાચી. પાછો કાઢ્યો નો દીધા તલ. તલ નો દીધા? ના નો દીધા. એમ તો શીકણો ગુડાણો થોડો. આ ડોલી આ કામ કે હા હારું હારું. પેલા ધીમે કેમ બેહી ગયા તા બે? એ કાંઈ નહીં મૂકી કે ઘડીક બે જાવ એટલે. મૂકી નહીં બેહો કે પરાયના બે હાર્યા નતું બેહવું તે.
હા હા એ તો નતું બેવું તમે બે કામ સોંટા મુવા છો મને ખબર છે આ નહીં ખૂટવાડો હાન થાય તોય ના ના ખૂટવાડ દીશું તમ તાર હા ડોલી પાણી પાણી પીવા દે માણાને તડકો છે પણ એ હાસુ મૂકી તમને નો ખબર હોય આ રહ્યાને બપોરો કરી અને ક્યારે ઠેઠ ઊભા થયા ખબર છે 4 વાગે ઊભા થયા છે મેં એને કીધું સવારથી કે ભાઈ આપણે આટલું ખૂટવાડવાનું છે તો હજી આ ઢગલો ન ખૂટવાડતા બોલો હા તો પાણી લાયો આ રહ્યું હા તો દે કાંઈ ઘાટ લે સારવાનું ચાલુ કરી પાછું હાલો પી લ્યો હાલો કરશું ક્યાં મેં કીધું આમ પીડ્યો લઈ લે જા થેલી બેલી લાવ્યો હોય તો લાવો આ ઉપને લઈ જા ને મેં એક થેલી ભરી દઉં એ ડોલી ઠેલી તું નથી લાવ્યો પણ ગામમાં તું તલ લાવીશ ને હા. ત્યારે હું લઈ જઈશ તો હું આ તડકાનો થોડો કર્યો ભલામણ્યો એમાં એવું હતું ગામમાં હું આવ્યો ને તે કાનો કાન એક વાત સાંભળી છે સીની વરી વાત તમે સાંભળી તારા ભાઈની અને હરિરામ હા બે આઈડિયો કરીને અહીં આવવાના છે તલ સોરવા નો હોય હા તે મારો દીકરો મારો હવારમાં જ આવ્યો તો ઓલો હરિરામ આયા તે મેં એને તતડાઈને કાઢી મૂક્યો ને એટલે મારો ભાઈ મને ખબર છે કાંઈક કરશે હજી તો એ કાંઈક કરવાના જ છે કારું દોરું અને તું હે ને સાવ શેતીમાં રીજે હા તે કાંઈ વાંધો નહીં તમ તારે તમે તલ રહ્યા ને ઘીરે આવીને લઈ જાજો એ પોપટિયા અહીંયા તું તું રહ્યો ને જો ઓલો ડેલો રહ્યો ને ડેલે આલ્યો તા ડેલે ને લાકડી પડી લાકડી લેતો તા કા આ મારે જોઈ તું લેતો જા મારા લાકડી લેતો ને તું જા આજ આમ તો મૂકી અહીંયા આવે ને તલ લેવા એટલે આજ મારે વિના નથી મેકવાનું થતો મારે એને ડોલી હું ઘડીક વાર રોકાવ છું અને આમ ઓલી બાજુ હંતાઈ જાઉં છું હા તમ તાર આમ તમે આમ તલમાં હંતાઈ જાવ એ ડોલી હું છું એ કાંઈ નહીં ઓલો મારો ભાઈ રહ્યો ને એ તલ લેવા આવવાનો આ એને પાણી ભરીને તૂટી ગયો છે આમ તો હાલો આપણે મોટો સારવા મોટો તલ જેટલું આવશે ક્યાં જવાનો જો દાદા કેટલી થેલીઓ તલની ભરેલી છે અને આપણને 500 તલનું આપ્યા બોલો તું છે ને હરિરામ જરાય મોરો ન પડતો 2 ઠેલી ઉપડે ને એટલી લઈ જાવી છે એ બહુ બીકણો છે આ કુવાડી અને આ ફરસો દેખાડીશ ને એટલે ફડફડશે કાંઈ વાંધો નહીં દાદા કડક કાલવાનું હા એ ડોલી હા કોણ આવ્યું હવે સી ખબર માજા કોક બારવટિયા હોય એવું લાગે છે હા હા બારવટિયા જ છે તે પણ તમે ક્યાં જાવ છો ભૂલા પડ્યા હો એ ભૂલા નથી પીડ્યા તઈ અને તું કાંઈક કે ને અમારા ઘોડા રહ્યા ને ભૂચ્યા થયા છે ભૂચ્યા અરે બારવટિયા ભાઈ જો તમારા ઘોડા ભૂખ્યા થયા હોય ને જો ઓલા પણ ગંજી રહી અહીંયા નીણ લઈ જાવ તમ તાર જાવ એ ઈ નીણ નો ખાય તારા બાપ ઈ શીરા ખાય તલ ખાય ઘઉં ખાય એવું જ ખાય અમારા ઘોડા તલ નો ખાય અરે શીણા ખાતા બે બુકડે દાબે સરદાર તમે કયો નગર મારે ત્યાં ફરજી હાલી જાય છે ડોકું કાપી નાખી છે ને તારે તલની 2 ઠેલી દેવાની છે કે નહીં અમારા ઘોડા હાટું અરે વેચી ના થાવ એમ ક્યાં દઈ દેતા આ તમે પાણી વારવા આવ્યા હોય કઈ હા, નહીં સમજે આ 14મું રતન આને જોશે તારે ઘોડા હાટું તલ દેવામાં ના પાડે છે આ ઘોડા ઓલા પણ આડા પડી જાય ભૂચ્યા અલે અમે તો દાડી આયા સાહેબ દાડીઓ છો તમારો હો હા આ સેટ છે હા શેઠ છી પણ એમ નહીં આ તલનો ભાવ શું છે ભલામણ્યો તમે ઓલી નીણ લઈ જાવ જેટલી જોતી એટલી લઈ જાવ તલ નહીં દઉં એ ભાવ ગમે એટલો હોય અમારે નો જોવાનું હોય બારવટિયાને અમારા ઘોડા આડા પડી જાય એટલે એને ગમે એ ખવડાવવું પડે અલે સરદાર કઈ કયો થેલી પડો થેલી ઉપાડ તું તેલ આખો રે પણ થેલી અરે અરે, ભાઈ મૂકી દે એને, મૂકી દે. પણ મારી 4 મહિનાની મહેનત છે રવા જો અરે પણ અમારા ઘોડા ભૂચા છે ઓય અલે ડોહા બેસા એઠો રખ તારો વારો છોડાઈ દે હમણે ભોપા કાકા હા, એ ભાઈ લે. હા હા કરતો હવે સરદાર લઈ લો એક થેલી આ રાખો રીકે આ એક ગણી એક થેલીએ નો ધરાય આ એક ગણી અરે અમે તમે કોણ છો ને એ મેં બધું કહી દીધું છે ડોલીને અમે બારવટિયા છે બારવટિયા છો આ બારવટિયા આ તારો ભાઈ છે ભાઈ ભૂર્યો વાહ ભાઈ વાહ
ડોલી અમને એમ થયું કે તું બીએસ કે નહીં આપણે આયા તા બીજો ને મેં કીધું બીજો ને. બીજો બીજા હો. ઉભા રહ્યો. ક્યાં? બીજા જાતા હમણાં ક્યાંથી? બે થેલીઓ ખસકાવી જાત ને મારા દીકરા મારા હે? હે? ના પાડી તી એટલે ના પાડી તી. હે? ડોલી અમારે એવું લાગે બાપા ના પાડી તી આને હમણાં તલ લેવા આવ્યો એટલે તો આવા આઈડિયા કરીને આયા કા હે સારું જો, કીધું. તમે ઘીરે વાતું કરતા હતા ને બધું હું સાંભળી ગયો તો એટલે જ હું ગાયો ગા ડોલીને કેવા આવ્યો. સારું કર્યું આ તો મુખી મને આ કેવા આવ્યા નકર મારા 5 મણ તલ ઉપાડી જાત ને તમારા ઘોડા તલ જ ખાય કા તલ જ ખાય કા નીકળો 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 તીના ખાઓ ડોલી હા ઉભો રે હવે તું છે ને આવડાને મારમાં અને ગામમાં લઈ જઈને ગામ ભેગું કરીને અને આનું ગામમાં જ ફૂલેકું કાઢ્યું. મુખી ઈ વાત સાચી છે નક આર્યા ને સુધરશે નહીં. સુધરશે નહીં નહીં આ તો મોટો ભગત છે અને આખા ગામમાં આમ તો ભગત તમારી છે ગોમન આ બેટાના જોયું ને કેવા આપણને છેતરીને ભાગી ગયા. મુખી આ તો સારું કર્યું તમે આયા નકર મારા દીકરા મારા બે એક એક થેલી મારી દે ને ખંભે ચડાઈને વિયા જાત હા દાબ ધમકી મારીને લઈ જાત તારા તલ આજ. સારું સારું હાલો હવે ઓલા પણ જઈ ડેલે જઈને સાહ પણ બનાવી